નમસ્કાર દોસ્તો, આજે આ વિડીયોમાં આપણે ફોરેસ્ટ અને સીસી પ્રિલિમ્સ પરીક્ષાની શું અપડેટ આવી છે બરાબર એની સમગ્ર ચર્ચા કરવાની છે. કારણ કે ઘણા બધા ઉમેદવારોને ફોરેસ્ટ અને સીસી પ્રિલિમ્સને લઈને ઘણા બધા પ્રશ્નો છે. તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર ના કર્યો તો શેર પણ કરી દો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો, સૌપ્રથમ આપણે ફોરેસ્ટને લઈને શું અપડેટ છે બરાબર એની ચર્ચા કરીએ. શું ફોરેસ્ટનો હવે ફાઇનલ મેરિટ આવશે? ના દોસ્તો, સૌપ્રથમ આપણે ખબર જ છે કે ફાઇનલ મેરિટ નહીં આવશે. શા માટે? તો કે હજી ફાઇનલ આન્સર કી આવી જ નથી. શું ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી આવશે? હા દોસ્તો, સૌપ્રથમ ફોરેસ્ટની આન્સર કી આવશે, ફાઇનલ આન્સર કી આવશે, ત્યારબાદ જ એના આધારે ફાઇનલ મેરિટ આવશે. તો આટલો વિલંબ શા માટે થયો? હવે ક્યારે આવશે બરાબર? તો દોસ્તો, આપણે ખબર જ છે કે સૌપ્રથમ ફાઇનલ આન્સર કી 15 એપ્રિલ બરાબર ત્યાર સુધીમાં આવવાની હતી, પરંતુ કોઈ કારણોસર તે પણ આવી શકી નહીં. ત્યારબાદ એક નવી તારીખ ડિક્લેર કરવામાં આવી. કઈ હતી? તો કે 24 એપ્રિલ બરાબર. 24 એપ્રિલ સુધીમાં ફાઇનલ આન્સર કી આવવાની હતી, પરંતુ એ પણ કોઈ કારણોસર આવી શકી નહીં બરાબર. તો હવે ક્યારે આવશે બરાબર? તો એને લઈને દીપક રાજાણી દ્વારા સરસ મજાની આજ જ એક ટ્વીટ કરવામાં આવી છે બરાબર. ચાલો તો એમાં શું કહેવા માગે એ જોઈએ. દોસ્તો, તમે જોઈ શકો છો કે દીપક રાજાની દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. એમાં જણાવે છે કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં થયો છે વિલંબ બરાબર. આપણે ખબર જ છે કે પહેલાં 15 એપ્રિલ અને ત્યારબાદ 24 એપ્રિલના રોજ ત્યાર સુધીમાં થવાની હતી, પરંતુ કોઈ કારણોસર થઈ નહીં અને એમાં વિલંબ થયો. 2600 ઓબ્જેક્શનના કારણે લાગી રહી છે વાર. હવે 2 દિવસની અંદર જાહેર થવાની સંભાવના રહેલી છે બરાબર. કારણ કે કોઈ ચૂંટણીને લઈને અથવા કોઈ શું કહેવાય ઓબ્જેક્શનના લઈને કારણોસર આ ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકી નહીં. પરંતુ હવે 2 દિવસની અંદર બરાબર, માત્ર 2 દિવસની અંદર, એટલે કે આજે 30 એપ્રિલ છે, કદાચ શું કહેવાય 2 મે સુધીમાં આ આન્સર કી આવી શકે છે બરાબર. એવી સંભાવના રહેલી છે એવું દીપક રાજાની દ્વારા જણાવવામાં આવ્યું છે બરાબર. અને ત્યારબાદ એના આધારે થોડા દિવસોમાં ફાઇનલ આન્સર કી પણ જાહેર થઈ શકે અને કદાચ ફિઝિકલ ટેસ્ટનું આયોજન પણ નજીકના સમયમાં થઈ શકે. ચાલો તો આ હતી આજે ફોરેસ્ટની પરીક્ષાને લઈને અપડેટ. હવે ચર્ચા કરીએ સીસી પ્રિલિમ્સને લઈને. તો દોસ્તો, સીસી પ્રિલિમ્સની પરીક્ષા ચાલી રહી હતી બરાબર, પણ કોઈ ચૂંટણીના વહીવટી કારણોસરને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. તો જોઈએ એના લઈને શું અપડેટ સામે આવે છે. સીસી પ્રિલિમ્સ દરેક ઉમેદવાર ફરી આપી શકશે? ના દોસ્તો, જેટલાને બાકી છે એ જ ઉમેદવારો ફરી આપી શકશે. દરેક ઉમેદવાર ફરી આપી શકશે નહીં. મોકૂફ રાખેલ પરીક્ષા ક્યારે લેવાશે બરાબર? એટલે કે આપણે ખબર છે કે 20 બરાબર 20, 21 અને 27, 28 એપ્રિલના રોજ જેટલા ઉમેદવારની પરીક્ષા હતી એની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે એની પરીક્ષા ક્યારે લેવાશે બરાબર? તો એને લઈને ગઈકાલે એક સરસ મજાની અપડેટ આવી છે. તો ચાલો એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. દોસ્તો, તમે જોઈ શકો છો કે હસમુખ પટેલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી. એમાં જણાવવામાં આવ્યું કે 212 મોકૂફ રાખવામાં આવેલી સીસીની પરીક્ષાનું તારીખ 11 મે, 13 મે, 14 મે, 16 મે અને 17 મે તેમજ 20 મેના રોજ 4 શિફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે બરાબર. એટલે કે જેટલા ઉમેદવારોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી એનું આયોજન ફરી મે મહિનામાં 11 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 16 તારીખ, 17 તારીખ અને લાસ્ટ 20 તારીખ સુધીમાં 4 શિફ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે બરાબર. તો હવે શું એમાં શિફ્ટમાં કોઈ ફેરફાર થશે? સ્થળમાં ફેરફાર થશે? તેના માટે તેઓ વધુ જણાવે છે કે તમામ નવા કોલ લેટર 8 મે 2024ના રોજથી ડાઉનલોડ કરવાના રહેશે બરાબર. એટલે કે 8 મે એટલે કે 5મા મહિનાની 8 તારીખથી તમે ફરી, એટલે કે જેટલા ઉમેદવારની પરીક્ષા બાકી છે એ લોકો ફરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને કયા સ્થળેનો વારો છે, કેટલો સમય છે બરાબર, તમામ માહિતી મેળવી શકશે. તો દોસ્તો, આ અપડેટ હતી સીસીઈને લઈને બરાબર. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરી દો.